જવાની જગ્યાએ ન જવાની જગ્યાએ માથા પછાડવા જાય, તાવીજ લેવા જાય, દોરા લેવા જાય. આપણે આપણા કર્મને સુધારી નાખીએ, ક્યાંય જવાની જરૂર નથી. અને આવી કંઠીઓને આવા દોરાઓનું બાંધી બાંધી અને જ્યારે 70 વર્ષની ઉંમરે આપણે ગુજરી જાય ને, ત્યારે મરતા મરતા ખબર પડે કે હું જ્યાં હતો ને ત્યાં મારા આત્માનું કલ્યાણ નહોતું. કે ઘાણીના આખલાની ગોળ ગોળ ચાલમાં એ આવે ને જાતરાનો છેડો, ભાડોતી વેલ મારી અજાણી છે ભૂમકા, એમાં જડતો ન પાદરો કેડો. આ ભાડે મળેલો દેહ છે. મનુષ્યનો દેહ મને તમને એકવાર મળે છે. એટલે આપણે આ બધું શીખવાડવું પડે. ધર્મ કોને કહેવાય, માનવ કોને કહેવાય, કેમ જીવાય, કેમ રહેવાય, આ બધું શીખવું પડે. કારણ આપણે પહેલી વાર આવ્યા છીએ મનુષ્યના દેહમાં. વારે વારે દેહ નથી મળતો. અને આ દેહ મનુષ્યનો દેહ મને તમને મળ્યો, શાસ્ત્રકારો એમ કહે છે કે આપણા પૂર્વના કોઈ પુણ્ય નથી એમાં. આ મનુષ્યનો દેહ મળ્યો ને એ બોનસમાં મળેલો છે. સાધુ સંતો પાસે મેં સાંભળ્યું છે કે આ જીવ 84 લાખ ખાનીમાં સબડતો હતો, નરકાગારમાં સબડતો હતો. ભગવાનને મારીને તમારી ઉપર કરુણા આવી કે એકવાર આ જીવને મનુષ્યનો દેહ આપી દઉં તો એના આત્માનું કલ્યાણ કરી લે. આ બધા નોકરી કરે ને એને દરરોજનો પગાર મળે, કોકને 8 દિવસે પગાર મળે, કોકને મહિના દિવસે પગાર મળે. એ તો મળતું જ હોય કામ કરીએ એટલે. પણ 1 વર્ષ દિવસે કંપની એને બોનસ આપે વધારાનું. એમ આ દેહ છે ને બોનસમાં મળેલો છે. મફતમાં મળ્યો એટલે કિંમત નથી. જો પૂર્વના પુણ્ય કરીને આવ્યા હોય તો આપણો ઉદ્ધાર ન થઈ ગયો હોય, આત્માનું કલ્યાણ કરવા માટે આપણે લાગી ન ગયા હોય. ક્યાંથી મળે એમ છે સિવાયની કોઈની પાસે લાઈન જ નથી. શું થાય એની કોઈને ચિંતા નથી. સંસાર અસાર છે પિતાજી, આમાં કોઈ સાર નથી. આ સંસાર મને તમને અંદરથી ડૂબાડી દે છે, નાશવંત છે. એ પિતાજીમાં રાગ ન રાખો, વૈરાગ્યપૂર્વક જીવન જીવો. તમામ પ્રકારના જે લૌકિક ધર્મો છે એ બધું છોડી દો. બીજાના ગુણદોષ ન જોવો, ભગવાનની કથાનું રસપાન કરો. ઘણા સૂત્રો આત્મદેવને ગોકર્ણ એનો દીકરો આપે છે. એ પિતાજી આ ઘર જે છે એ તમારું નથી, અને મારું ન સમજો. એટલે જ કવિએ લખ્યું છે કે આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. ઘર નથી કરશો ન મારું મારું, મહેમાન છો પ્રભુના. કરશો ન મારું મારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી મહેમાન છો પ્રભુના. ઘર નથી તમારું. કાયમ નથી રેવાનું પ્રભુના આંગણામાં. કાયમ નથી રહેવાનું પ્રભુના આંગણામાં. કાયમ નથી રેવાનું, મહેમાન છો પ્રભુના. કાયમ નથી રહેવાનું મહેમાન છો પ્રભુના. સુગંધ મૂકી જવાનું પ્રભુના આંગણામાં. સુગંધ મૂકી જવાનું પ્રભુના આંગણામાં. કદી એ ન વાત ભૂલશો, કદી એ ન વાત ભૂલશો, મહેમાન છો પ્રભુના. કદી એ ન વાત ભૂલશો, મહેમાન છો પ્રભુના. આ ઘર ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. હરજો ન મારું મારું, મહેમાન છો પ્રભુના.
જેના ઘરે જવાનું ગમતા એને થવાનું. એના ઘરે જવાનું એક વખત ભગવાનના ઘરે જવાનું છે. થવાનું. જેના ઘરે જવાનું ગમતા એને થવાનું. એને ઘરે જવાનું ગમતા એને થવાનું. નિયમોમાં ચાલવાનું, નિયમોમાં ચાલવાનું, આ ઘર નથી તમારું. નિયમોમાં ચાલવાનું આ ઘર નથી તમારું. કૃતજ્ઞ થઈને રેજો, કૃતજ્ઞ થઈને રેજો. ઉપકાર છે પ્રભુના, આ ઘર નથી તમારું. ઉપકાર છે પ્રભુના કૃતજ્ઞ ઉપકાર છે પ્રભુના ઘર નથી તમારું. એ માનું છો પ્રભુના ઘર નથી તમારું. આ ઘર ને મારું માનવાનું છોડી દો પિતાજી. હવે આ ઘરમાં શાંતિ છે નહીં. તમે ઘર છોડીને જતા રહો અને આત્મદેવ ઘર છોડીને જતા રહે છે. તમે જાણો, તમારું ભાગ્ય જાણે. ગોકર્ણ યાત્રા કરવા જતા રહ્યા, આખા ભારત વર્ષની યાત્રા કરી. હવે ઘરમાં ધંધુકારી ધૂંધલી આ બે છે. આત્મદેવ તો ઘર છોડીને જતા રહ્યા, ગોકર્ણ યાત્રામાં જતા રહ્યા. આ બાજુ ધંધુકારી માને ગાળો આપે, માને મારે, મને પૈસા આપ, ગમે એમ કરીને પૈસા આપ. જુગાર રમવા પૈસા માંગે. અને પછી બાકી હતું તો 5 વેશ્યા સ્ત્રીમાં આ ધંધુકારી ફસાય છે. સંપત્તિ બાપની હતી એ બધી ખલાસ થઈ ગઈ. અને ધૂંધલીને કાયમી મારે, પૈસા આપ, પૈસા આપ. બધું બાપની સંપત્તિ તો બધું વેડફી નાખે. અને એક દિવસ માર ખાઈ ખાઈ અને ધૂંધલી મૃત્યુ પામી. પૈસાને આવવાના રસ્તા ઘણા હોય છે, એમ પૈસાને ભેગા કરવાના રસ્તા પણ થોડા હોય છે. પૈસા કાંઈ બધેથી ન આવે, પણ પૈસાને જવાના જે રસ્તાઓ છે એ બહુ ઘણા હોય છે. હું એમ કહું, પાપ થાય એવું ખર્ચવું નહીં. અને જે પૈસા ખર્ચવાથી આપણા બાપ દાદાની આબરૂ જાય, આપણા કુળની પરંપરાને કાળો ડાઘ લાગે, એવું કરવું શું કામ જોઈએ? દારૂ ને દારૂમાં કૃષ્ણનો આખો વંશ ખલાસ થઈ ગયો, તો હું તમે કઈ ગણતરીમાં? કૃષ્ણને આખું કુટુંબ ખલાસ થઈ ગયું. અને તમે જોવો પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ. અને એટલે કવિ કાગે લખ્યું છે ગરબો, એટલે તમે રાસે લેવાઈ જાય અને મારો ગરબોય થઈ જાય. ઉભા ઉભા એક જગ્યાએ, બરાબર. માડી એવા જાદવે રણ થંભરો, પ્રભાસને પાદરે રે લો. પગ છૂટો થાય, હાથથી તાળી પાડો, ભગવાનનું નામ લેવાય. આપે બેટડા સહાય શ્રી દ્વારકામાં દરિયો વેલો રે. મારી એવા ભેટે બેટાને સહાય, તેરી દ્વારિકામાં દરિયો રેલ્યો રેલો. એવા જાદવે રણ બધો પ્રભાસના પાદરે રે. જય હો
મુરારી રે વાલા કૃષ્ણ મુરારી હે રુક્ષ્મણીના નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી મુરારી રે વાલા કૃષ્ણ મુરારી શ્રી રાધે તારી
તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતો નથી. નાના પાણી જથા રે કાનાને જોયા. નાના પાણી જતા રે કાનાને જોયા. નાના પાણી જથા રે કાનાને જોયા. નાના પાણી જતા રે કાનાને જોયા. એની અમને લાગુ માયા રે કાનાને જોયા. અમને માયા લાગી રે કાનાને જોયા. એની અમને માયા લાગી રે કાનાને જોયા. અમને માયા લાગી રે કાનાને જોયા. યમુનાના પાણી જથા રે કાનાને જોયા. નાના પાણી જતા રે કાનાને જોયા. એ પીળા રે પીતાંબર પેરા મારા રે મનડા હેરા. પીળા રે પીતાંબર
ચંદન તલાવણી રોકી કાનુડે ચંદન તલાવણી રોકી કાનુડે એ જલ ભરવાનો દિયે કાનુડો મારે કે દે પડ્યો છે મયુર પુકારમ લલિતાકારમ ગીતારમ જ્ઞાન સંભારમ વ્યાસકારમ નંદકુમારમ. પેલી સ્ત્રીઓને આપે છે અને પછી એ સ્ત્રીઓને ખબર પડી કે આ તો રાજાના ખજાનામાં ચોરી કરે છે. અવાજની વાત શાંતિ રાખો. આ રાસ ગરબા લઈને પછી કથા કરવી અઘરી છે. હું રાજકથાનો કથાકાર નથી, પણ હવે કર્યા વગર છૂટવાની મજા આવે, આનંદ આવે, તમને આવે ને તમારો પગ છૂટો થાય, મને પોરો મળે. પણ પછી રાસ પછી અવાજ બહુ કરે, શાંતિથી બેસતા નથી. આ ધંધુકારી પેલી 5 સ્ત્રીઓને ખબર પડી કે આ તો ચોરી કરે છે રાજાના ખજાનામાં. એક દિવસ એને ધંધુકારીને બાંધી દે છે અને જીવતો સળગાવે છે, પણ મરતો નથી. જીવતા કપડાં, તેલવાળા કપડાં કરીને ધંધુકારીના પેટમાં ઉતારી અને ધંધુકારીને મારે છે. આખરે ધંધુકારી પ્રેત બન્યો. પછી ઘણા વર્ષો પછી ગૌકર્ણ આવે છે, ખબર પડે છે કે અહીં તો કાંઈ બધું ખંડેર થઈ ગયેલું, બધું પડી ગયેલું. રાત્રિના સૂતા સૂતા એક આમ રડવાનો અવાજ આવે છે અને ગૌકર્ણ જાગી જાય છે. પૂછે છે કે ભાઈ તું કોણ છો? બોલે તારો ભાઈ ધંધુકારી છે, હું પ્રેત બન્યો, મારો ઉદ્ધાર કર. અને પછી તો ગૌકર્ણ મહારાજે જે કંઈ કર્મકાંડ કરવું પડે બધું જ કરે છે. અને છતાંય બીજે દિવસે રાત્રે મધ્યરાત્રિ થાય પાછો અવાજ આવે. વળી પાછા ગૌકર્ણ જાગીને કહે છે તું કોણ છે, શા માટે રડે? બોલે તારો ભાઈ છો, તારા માટે ત્રિપિંડી કરાવી, હરવણા કર્યા, બધું કર્યું, તારો ઉદ્ધાર. બોલે મેં પાપ એટલા બધા કર્યા કે કોઈ કર્મકાંડ મને તારી નહીં શકે. ભાઈ કંઈક કર, મારો ઉદ્ધાર કર. અને પછી બીજે દિવસે ગૌકર્ણ મહારાજ 12 વર્ષ સુધી સૂર્યનારાયણનું તપ કરે. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. માંગ ગૌકર્ણ તારે શું જોઈએ છે? અને ત્યારે ગૌકર્ણ કહે છે મારા ભાઈનો ઉદ્ધાર કરવો છે. બોલે ભાગવત કથા કર, તું જ્ઞાની ને પંડિત છો, કોઈ કર્મકાંડ જેને કોઈ તારી ન શકે ને ભાગવત કથા તારી દઈશ. ગમે એવો યોનિમાં ગયેલો જીવ. અને ગૌકર્ણ મહારાજ ત્યાંના ખંડેરમાં ભાગવતની કથા કરે છે. અને 7 દિવસે આ ધંધુકારીની મુક્તિ થાય છે અને
વિમાન આવે છે અને ધંધુકારીને ભગવાનના ધામમાં પહોંચાડે છે. એક ભાઈ ભાઈ માટે શું કરી શકે? ભલે પાપિષ્ટ જીવન હતું છતાંય પોતાના ભાઈનો ઉદ્ધાર કર્યો. અને અહીંયા 4 અધ્યાયની કથા પૂરી થાય. બીજા જે 6 અધ્યાયમાં બીજા 2 અધ્યાય છે એમાં વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ, એના લક્ષણો બતાવી અને ભાગવત કથાના 6 અધ્યાય અહીંયા પદ્મ પુરાણ પૂરા થાય છે. બોલો દ્વારિકાધીશ. ભાઈ આરતી માટે આવી જજો. તારી આરતી તારી મૂર્તિ છે મંગલકારી, તારી મૂર્તિ છે મંગલકારી. તો પૂજા કરું વારી વારી, હું તો પૂજા કરું રે વારી વારી. તો ચંદન ચડાવતી મોટી રે વધાવતી હરખે ઉતારું તણિયા. ઓ મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરખે ઉતારું તારી આરતી. મારા વાલાને ફૂલને વધાવતી, મારા વાલાને ફૂલ રે વધાવતી. મારા વાલાને માખણ ખવડાવતી, મારા વાલાને માખણ ખવડાવતી. ઓ અર્જુનના સારથી ભૂમિયા ભારતી હરખે ઉતારું તાણિયા. ઓ મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરખે ઉતારું તારી આરતી. મારા વાલાને રાસ માર મારતી, મારા વાલાને રાસ માર મારતી. પછી મીઠી મીઠી મોરલી વગાડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી. ગાય શંકર આરતી અહીંયાના ધાવથી હરખે તારું તારી આરતી. ઓ મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરખે ઉતારું તારી આરતી. મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. ઓ મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરખે ઉતારું તારી આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે અવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે. નારાયણ નમસ્તે નારાયણે નમસ્તે. નારાયણ નમસ્તે. નારાયણે નમસ્તે. ઓમ સ્વ
ગણેશાય નમઃ સ્વસ્તિ શ્રી મહા સરસ્વતી નમઃ સ્વસ્તિ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિરવિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા વંશી વિભૂષિતકરા નવનીરદાવા પીતાંબરા અરુણબિંબફલો દરોજા પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને પ્રભો નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ બોલો દ્વારિકાધીશ કી જય.
जय अंबिका जगदंबिका नारायणी भवतारिणी जय अंबिका जगदंबिका नारायणी भवतारिणी जय जय मंगलकारिणी भुवनेश्वरी दुःखहारिणी जय जय सेवा जगदंबिका नारायणी से आस दिल मां एक मां दुख दर्दनी विनानी से आस दिल मां एक मां दुख दर्दनी वेदारणी भूलो भटकी रहो भवतारिणी भुवनेश्वरी भूलो भटकी रहो भवतारिणी भुवनेश्वरी जय अंबिका जगदंबिका जगदंबिका नारायणी भवतारिणी सिंहवाहिनी हंसवाहिनी विराट तुम वाघेश्वरी सिंहवाहिनी हंसवाहिनी विराट तू वाघेश्वरी सुख आपजे दुख कापजे सुख आपजे सदा सदा सर्वेश्वरी आपजे दुख कापजे सदा सदा सर्वेश्वरी जय अंबिका जगदंबिका नारायणी भवतारिणी
ધીશ કી જય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે હરિ બોલ. જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 હે ભજ મન શ્રી રાધે. બોલો દ્વારિકાધીશ કી. રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. કુળદેવી માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાગવત કથાનો આજે ત્રીજો દિવસ છે. જે કથા સાંભળી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, એમાં હૃદયમાં બેઠેલા પરમાત્માને મારા પ્રણામ છે. આ કથા પિતૃઓના પ્રસન્નાર્થે છે. પિતૃ આપણા રાજી થાય. અધિક માસ છે એટલે આમાં આનું પરિણામ પણ, આનું ફળ પણ અધિક હોય છે. મોટાભાગે ઘણા સામેથી કહેતા હોય અધિક મહિનો છે કથા કરો, પણ આનું પુણ્ય બહુ મોટું છે. આ કથા સ્વર્ગસ્થ હરિભાઈ ભુવનભાઈ ખાખરિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ હરિભાઈ ખાખરિયા અને સ્વર્ગસ્થ ગંગાબેન હરિભાઈ ખાખરિયા એમના મોક્ષાર્થે, એમની પ્રસન્નાર્થે આપણે આ કથા કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે કથા ક્યાં મૂકી હતી? વાહ, સરસ, તાળી પાડો. ગોકર્ણનો ઉદ્ધાર કર્યો. ભાઈ, આ કથાઓ હું થોડીક લંબાવું છું, બીજી કથા કદાચ છૂટી જાય. એમાં બકાસુર ને અઘાસુર ને એને મારવાના, આપણે અંદરના અઘાસુર બકાસુરને મારવાના છે. કથાઓમાં તો તમે કેટલી વખત મારી નાખ્યા. એક પાપિષ્ઠ ભાઈ જેનું જીવન બરાબર નહોતું અને છતાંય પોતાના ભાઈ માટે એને કેટલું કર્યું. અને આપણે આપણા ભાઈ માટે કેટલું કરીએ છીએ. આ કથા દ્વારા મારે ને તમારા જીવનમાં જો પરિવર્તન ન આવે તો કથાનો કોઈ હેતુ નથી. બધાની કથા આ જગતમાં એની થાય કે જેને સમર્પણ કર્યું છે, જેને પોતાના પરિવાર ઉપર કરુણા કરી છે, કૃપા કરી છે. રામ અને ભરતની કથા થાય, રામ અને લક્ષ્મણની કથા થાય,
કે ભાઈ માટે ભાઈ કેટલું છોડી શકે. વનવાસ રામને હતો અને છતાંય સીતાજી સાથે ગયા, લક્ષ્મણને નહોતો. મારો ભાઈ મોટો ભાઈ વનમાં જતો હોય તો મારે ઘરે કેમ રહેવું? જે વ્યક્તિએ 14 વર્ષ નારી અને નિંદ્રાનો ત્યાગ કરી દીધો, એ કે બાપના વચન માટે, માના વચન માટે 14 વર્ષ વનમાં જતા રહ્યા. આપણે તો બજારે કંઈક લેવા જવાનું કીધું તોય નથી જતા. કે ભાઈનો પ્રેમ કેવો ભરત લક્ષ્મણ બાંધવા જેવો, 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 એકેતજી ગાદી અયોધ્યાની બીજાએ નાર પોતાની, એકેતજી ગાદી અયોધ્યાની બીજાએ નાર પોતાની, એકેતજી ગાદી અયોધ્યાની બીજાએ નાર પોતાની, એકેતજી અયોધ્યાની બીજાએ નાર પોતાની, બીજાએ નાર પોતાની, બીજાએ નાર પોતાની, બીજાએ નાર પોતાની, બીજાએ નાર પોતાની. જેને સમર્પણ કર્યું છે સમાજ માટે, પરિવાર માટે, કુટુંબ માટે, એના ઇતિહાસ લખાય, એની વાતો થાય. આ જગતને હું તમે છોડીને જાય ને તો સંતાનો માટે સંપત્તિ મૂકીને જવાની જરૂર નથી બહુ. અને કદાચ આપણે આપણા સંતાનોને સંપત્તિ ન આપીએ તો બહુ જરૂરી નથી. પણ 70 વર્ષ 80 વર્ષે જ્યારે આ દુનિયા છોડીને આપણે જઈએ ને ત્યારે આપણા દીકરાઓને આપણા પરિવારના હાથમાં હોપીને જઈએ. જે કંઈ વેર ભાવ હોય એ બધા ભૂલી અને આપણા મૃત્યુ પહેલા આપણો પરિવાર એક થઈ જાય એવી મહેનત કરવી જોઈએ. કથાઓ બહુ થાય છે, સત્સંગ બહુ થાય, લોકો દાન પુણ્ય પણ બહુ કરે છે, પણ પરિવારો બધા કથળી ગયા છે. ક્યાંય તમે જુઓ તો કંકોત્રી લખવા બેહો ને અને લખો ફલાણે ગામ, તો કે અહીંયા 3 લખવી પડશે, 3 ભાઈ બોલતા નથી. આ તમે પરિસ્થિતિ તો જુઓ, તમે કેવી આખી નાતમાં ખબર પડે. કમનસીબી છે, પરિવારો તૂટતા જાય છે. કથાના માધ્યમ દ્વારા આપણો ભાઈ ભલે ગમે એવો હોય, ધંધુકારી જેવો તો નહીં જ હોય, પગે પડી જાઓ. આપણે આ દુનિયામાંથી જઈએ ને એ પહેલા આપણો પરિવાર આમ હસતો રમતો ખેલતો રમતો. વાલી રાક્ષસ હતો, પાપી હતો, અને છતાંય મૃત્યુના છેલ્લી ક્ષણમાં રામે જ્યારે માર્યો એના પહેલા એને ભગવાન રામના હાથમાં એના દીકરાનું દાન કરી દીધું, અંગદને એને હોપી દીધો. આપણે લખીએ ને ઓલો આ બધા સ્કૂલમાં લિવિંગ સર્ટિન, એમાં વાલીની સહી,
માતા પિતાની સહી એમ નથી આવતું, વાલીની સહી. આ જગતમાં વાલી એક જ એવો થયો કે મર્યા પહેલાના દીકરાને પરમાત્માના હાથમાં સોંપી દીધો કે આનો ઉદ્ધાર કરી નાખજો. મેં તો મારું જીવન પૂરું કરી નાખ્યું. આ કથા પહેલા તો જ્યારે જ્યારે સતયુગ હતો ને, ત્રેતાયુગ હતો, ત્યારે કથા બધાને અપાતી નહીં. અને એમાં ભગવાન શંકરે ઘણા નિયમો રાખ્યા કે આ કથા કોને ન સંભળાવી. તો કે ધર્મ વિમુખ હોય, ધર્મમાં જેને રુચિ ન હોય, જેને સ્વપ્નમાંય સંત સભા જોઈ ન હોય, જે કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, આવા વ્યક્તિને કથા ન સંભળાવી. આવું ભગવાન શંકર બોલ્યા છે. પાર્વતી માં તો પછી કરુણાની મૂર્તિ છે આ જગતમાં માં. એને કીધું પ્રભુ જો તમે આટલા બધા નિયમો રાખશો કળિયુગમાં તો બધા આવા જ હશે, કથા કોને સંભળાવી? પછી ભગવાન શંકરે થોડા હળવા નિયમો કરી નાખ્યા કે જેને હરિકથા સોય અધિકારી, જેની સત્સંગ ગતિ પ્યારી. જેને સત્સંગ થોડો પ્રિય હોય ને એને આ કથાનું દાન કરવું. શ્રીમદ ભાગવતનો આપણે પહેલો સ્કંદ ખોલી રહ્યા છીએ. કાલે 6 અધ્યાયની કથા પૂરી કરી. આમ તો 6 અધ્યાયની કથા એ 7 દિવસ હાલે. આ તો સાગર છે, જેમ વીરડાને ઉલેછો એમ પાણી આવતું જાય. પહેલો સ્કંદ આપણે શરૂ કરી રહ્યા છીએ જેનું નામ અધિકાર લીલા છે. ભાગવત કથાને પ્રાપ્ત કરવાનો અધિકાર, પાત્રતા. કદાચ અધિકાર વગર મને તમને કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, આપણી લાયકાત ન હોય અને કદાચ આપણને મળી જાય તો એ ટકતું નથી. કહત કઠિન સમજત કઠિન, સાધત કઠિન બીબે. કેવું કઠિન છે, આને સમજવું કઠિન છે. કદાચ કહી શકીએ, કદાચ સમજી શકીએ, અઘરામાં અઘરું આ વસ્તુને આચરણમાં મૂકવી બહુ અઘરી છે. કહત કઠિન સમજત કઠિન, સાધત કઠિન બીબે. હોય ધૃણાસર ન્યાય તો તવ પ્રત્યુ અને. ધૃણાસર એટલે આકસ્મિક. ઘણી વખત કોઈ પણ વસ્તુ મને તમને પ્રયાસ વગર મળી જાય, મહેનત વગર મળી જાય. રાતોરાત માણસ કરોડપતિ થઈ જાય, પણ લાંબુ ટકતું નથી. હું તમે એને હાચવી શકતા નથી. પેલા યોગ્યતા આવી જાય, પાત્રતા આવી જાય તો આ દુનિયામાં કોઈ વસ્તુ અઘરી નથી. અને કદાચ કોઈ વસ્તુ મને તમને મળે નહીં, બીજાને મળતી હોય અને મને તમને મળે નહીં, તો એનો અર્થ એ છે આપણી લાયકાત નથી. એકવાર લાયકાત આવી જાય, યોગ્યતા આવી જાય તો માંગવું નહીં પડે, મને તમને બધું સામેથી મળશે. પરમાત્માની કથા એ લાયકાત વગર મળતી નથી. અને અધિકાર જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય આપણો, ત્યાં સુધી કદાચ હું તમે સાંભળી લઈએ, પણ અંદરથી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કથા અંદર ઉતરતી નથી. ભાગવતનો પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. ભગવાન વેદવ્યાસે વંદન કરી છે. વંદન કરતા લખે છે, જન્માંજસ્ય યતો નયાદિતરત સ્વેઅર્થે સ્વભિન્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિયા તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર
સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ઓમ જન્માદસ્ય ત્યાંથી શ્લોકની શરૂઆત કરી છે અને છેલ્લે લખ્યું સત્યમ પરમ ધીમહિ. કોઈ દેવી દેવતાનું નામ નહીં કે કૃષ્ણ હું તમને પ્રણામ કરું, રામ હું તમને પ્રણામ કરું, શિવ હું તમને પ્રણામ કરું, હે શક્તિ જગદંબા હું તમને પ્રણામ કરું, કાંઈ નહીં. ભાગવત કથા લખવાની શરૂઆતમાં કોઈ દેવી દેવતાને વંદન નથી કર્યા. શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. ઓમથી શરૂ કરી, જન્મથી શરૂ કરી અને સત્યમ પરમ, પરમ સુધીની યાત્રા કરાવનારું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત છે. પરમાત્મા ઓમકાર સ્વરૂપ છે. પરમાત્માનું કોઈ નામ નથી. પરમાત્મા નિર્ગુણ અને નિરાકાર છે, પ્રકાશ રૂપ છે. એ તો પરમાત્મા જગતમાં આવ્યા પછી એનું નામ પડ્યું. પણ ભગવાન રામ આપણે ત્રેતા યુગમાં આવ્યા, ભગવાન ત્યારથી આપણે ઓળખીએ છીએ કે આપણે એને પરમાત્મા તરીકે સ્વીકાર્યા. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ આવ્યા, પછી આપણે એને કૃષ્ણ તરીકે, પરમાત્મા તરીકે સ્વીકાર્યા. પણ સતયુગમાં ભગવાનનું નામ શું હશે? ભગવાનનું રૂપ શું હશે? રામ અવતારમાં રામ આવ્યા, ત્રેતા યુગમાં પછી પરમાત્મા તરીકે સ્વીકાર્યા. દ્વાપર યુગમાં કૃષ્ણ આવ્યા તો આપણે પરમાત્મા તરીકે સ્વીકાર્યા. પણ સતયુગમાં પરમાત્માનું નામ શું હશે? ત્યારે તો રામ અને કૃષ્ણ નહોતા. સતયુગમાં ઋષિઓ કોનું ધ્યાન ધરતા હશે? શું પરમાત્માનું નામ હશે? પરમાત્માનું રૂપ શું હશે? એના રંગરૂપ કેવા હશે? ત્રેતાયુગ અને દ્વાપર પછી આપણે કૃષ્ણ અને રામને ઓળખીએ છીએ. પણ એના પહેલા તો કોઈ પરમાત્મા હશે? ભગવાન વગરની તો જગ્યા ખાલી હોય નહીં. આપણા ઉપનિષદમાં મંત્રો આવ્યા છે કે તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યોમાં સતગમય અને મૃત્યુમાં અમૃત ગમય. આવી પ્રાર્થના ઉપનિષદમાં ઋષિ મુનિઓ કરી. કોણે કરી? ક્યાં પરમાત્માને કરી? કે હરિ અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા, અસત્યમાંથી અમારી યાત્રા સત્ય તરફ દોરી જા અને મૃત્યુમાંથી અમને અમર બનાવી દે. આવી પ્રાર્થના ઉપનિષદોમાં છે. ઓમકાર એ પરમાત્માનું એક નામ છે. ઋષિ મુનિઓ જે જપ કરતા, તપ કરતા, એ ઓમકારનો જાપ જપતા. ઓમ ઓમ ઓમ. જ્યારે પરમાત્મા ત્રેતાયુગ અને દ્વાપર પહેલાના સતયુગમાં ઓમનો જાપ થતો, ઓમને પરમાત્મા ગણવામાં આવતા. ગીતામાં ભગવાન કૃષ્ણે એમ કહ્યું છે કે એક અર્જુન, ઓમકાર એ મારું પ્રણવ રૂપ છે, નિર્ગુણ નિરાકાર છે. ભગવાને અર્જુનને કીધું કે મારું ધામ એવું છે જ્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, નક્ષત્ર નથી, જ્યાં અગ્નિ નથી, કોઈ પણ પ્રકારના એકમની ભગવાન કે મારે જરૂર નથી. મારું ધામ એ સ્વયં પ્રકાશિત છે. જેમ મણિ સ્વયં પ્રકાશિત છે, એમ પરમાત્મા એમ કહેવા માંગે છે કે મારું ધામ જે છે એ સ્વયં પ્રકાશિત છે. ત્યાં બીજા કોઈ અંજવાળાની જરૂર નથી. કારણ પરમાત્માનું ધામ એ પ્રકાશરૂપ છે. પરમાત્મા પ્રકાશરૂપ હોય, એને આકાર ન હોય, એને વર્ણ ન હોય. આમ થોડુંક આગળ જોઈ વિચારીએ આપણે તો માયા વગરનો જે પરમાત્મા છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. આપણે ત્યાં મંત્રો આવ્યા છે, અહમ બ્રહ્માસ્મિ તત્વવસી તું અહિમાત્મા બ્રહ્મ, એવા મંત્રો આવ્યા છે વેદોમાંથી. તો માયા વગરના પરમાત્માને બ્રહ્મ કહેવાય. જેમાં પરમાત્મા આ જગતમાં આવે ને એની સાથે એની માયા ન હોય, એકલા પરમાત્મા આવે.
એકલો પરમાત્મા જગતમાં આવે માયા વગર તો એને બ્રહ્મ કહેવામાં આવે છે, અને માયા સાથેનો પરમાત્મા જગતમાં આવે તો એને ઈશ્વર કહેવામાં આવે છે. આ સંસારમાં પરમાત્માને કાંઈ લીલા કરવી હોય, કોઈ પણ પ્રકારની લીલા કરવી હોય તો એને માયાને સાથે લાવવી પડે. માયા વગરનો પરમાત્મા અહીંયા ટકી ન શકે, અને પરમાત્માને માયાનો સહારો લેવો પડે. પરમાત્મા એ ટકી ન શકે માયા વગર, કારણ કે પરમાત્મા પ્રકાશ રૂપ છે, અને પ્રકાશને જો ટકાવવો હોય મારે ને તમારે, તો પ્રકાશના માટે દીવાસળી જોવે, કોડિયું જોવે, વાટ જોવે, રૂ જોવે, લાકડું જોવે. આ બધાના સહારાથી પ્રકાશ ટકે, એના આધારે ટકે. નહીં તો દીવો કરી કેમ શકો તમે? પ્રકાશ કેમ કરવો? પ્રકાશ ફેલાવવા માટે કોઈ પણ વસ્તુનો મારે ને તમારે આધાર લેવો પડે. આપણે સોનાનો એકલો ઘાટ ન ઘોડાય. એકલું સોનાનો બિસ્કિટ તમે આપો, એમ કે આમાંથી ચેન બનાવી દે, તો એકલા સોનાનો ઘાટ ન ઘડાય. એમાં તાંબુ કે પિત્તળ ભેળવવું પડે તો જ ઘાટ ઘડાય. એમ એકલો સોનાનો ઘાટ ન ઘડાય. માયાના સહારા વગર પરમાત્મા પણ અહીંયા ટકી ન શકે. પરમાત્મા રામ બનીને આવે તો એને સીતાને સાથે લાવવા પડે. ભગવાન કૃષ્ણ બનીને આવે અહીંયા તો એને રાધા અને રૂક્ષ્મણીને સાથે લાવવા પડે. ભગવાન શિવ શંકર અહીંયા આવે તો એને પાર્વતીને સાથે લાવવા પડે. આ બધી પરમાત્માની આદિ માયા છે. સંસારનું તમામ સંચાલન, આ જગત જે હાલી રહ્યું છે એ તમામ સંચાલન માયા કરે છે. અને બીજી વાત, પરમાત્મા કાંઈ કરતા નથી. પરમાત્મા શાંત છે. જે કાંઈ જોઈ રહ્યા છીએ હું તમે, એ બધા માયાનો પ્રપંચ છે, બધો માયાનો ખેલ છે. પરમાત્મા શાંત સ્વરૂપ છે. પરમાત્મામાં હલનચલન, કોઈ પ્રકારની ક્રિયા, ભગવાન કાંઈ કરતા જ નથી, સ્થિર છે, શાંત છે. એકના એક રૂપમાં જે સ્થિર રહે એને શાંત કહેવાય. જેમાં કોઈ ક્રિયાની, કોઈ હલચલની, સંસાર તો પરિવર્તનશીલ છે. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ, પાણી, અગ્નિ, વનસ્પતિ, ઋતુઓ બધી ફરે, એની સાથે મારા ને તમારા બધા વ્યવહારો ચાલે છે. આખા જગતનું સંચાલન માયા કરે છે, પરમાત્મા કાંઈ કરતા નથી. અને પરમાત્મા કેવા છે? શાંત છે. આપણા ઉપનિષદમાં મંત્ર છે શાંતાકારમ ભુજગ શયનમ. કેવા છે પરમાત્મા? શાંત છે. સુંદરકાંડમાં પેલો શ્લોક છે, પરમાત્મા કેવા છે? શાંતમ શાશ્વતમ અપ્રમેય અનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર ચે યમનિશમ વેદાંત વેદમ વિભો રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનો સંહરે વંદે હમ કરુણાકરમ રઘુવરમ ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. આખા જગતનું સંચાલન માયા કરે છે, પરમાત્મા કાંઈ ન કરે. ખાલી પરમાત્માનું નામ બોલાય છે. હરિ ઈચ્છા બળવાન, ભગવાન જે કરે ખરું, એને ધાર્યું છે એ થાશે. પરમાત્મા એકદમ શાંત અને નિષ્ક્રિય છે. જે કાંઈ થઈ રહ્યું છે એ બધું પરમાત્માની આદિ જે માયા છે એ આ બધું સંચાલન કરે છે. પણ નામ પરમાત્માનું આવે બધે, કે ભગવાન કરે ખરી, હરિ કરે ખરી.
હું તમને આપણી ભાષામાં આપણા રોજબરોજની જે ઘટનાઓ હોય એના દ્વારા સમજાવું કે આપણે ઘરે કોઈ મહેમાન આવે તો એ મહેમાન તો ઓસરીમાં બેઠા હોય, આપણા ઘરના બધા એની સાથે બેઠા હોય. એટલે મહેમાન આવે એટલે ગાદલા તકિયા ને બધું ઓશિકા ને ખાટલા પથરાઈ જાય. એટલે મહેમાન સાથે ઘરધણી વાતો કર્યા કરે. એ ઘડીક થાય તો ચા આવે, શરબત આવે, કોફી પીતા હોય તો કોફી આવે, બધું અંદરથી આવ્યા કરે. પુરુષ આપણા ઘરનો જે છે બહાર મહેમાન સાથે બેઠા બેઠા વાતો કર્યા કરે. બપોરના 12 વાગે એટલે અંદરથી અવાજ આવે કે જમવાનું તૈયાર છે. આસન પથરાઈ જાય, મહેમાન જમવા બેસે, થાળી મુકાઈ જાય, વાટકાઓ મુકાય, ચમચી મુકાઈ જાય, પાણીના ગ્લાસ મુકાઈ જાય. પીરસવાની તૈયારી કરે ને પેલા ભાણામાં જ્યારે મિષ્ટાન ભાળે મહેમાન, તો મહેમાન ઘરધણી બેઠો હોય ને જમવારે એને એમ કહે આવી મહેનત શું કામ કરી? આપણે થોડા કઈ મહેમાન છીએ, આપણે બધા ઘરના છીએ, આવતા જતા હોઈએ, આવી મહેનત શું કામ કરી? મહેનત કરી કોને? આ રસોઈ બનાવવાની મહેનત કોને કરી? રસોડામાં બહેનોએ. પણ ઓલો ઘરધણી છે ને એ આને કે ઘરધણી પુરુષને કે આવી મહેનત શું કામ કરી? કારણ કે મહેનત તો માયાએ કરી છે અંદર, પણ નામ પતિનું આવ્યું. અને એ જ મહેમાન સવારે જમી લે, બપોરે જમી લે, પછી આરામ કરે 2-3 કલાક, અને 3-4 વાગે ને પછી આડોહી પાડોહીમાં ભાઈઓમાં મેળ હોય તો આ મહેમાનને બોલાવવા આવે, નહીં તો સીધા રિક્ષા લઈને બસ સ્ટેન્ડ મૂકવા જવાના રહે. એટલે એમ કે આજુબાજુમાં ચા પાણી પીવા મહેમાનોને લઈ જાય ને પછી ત્યાં ઓલા લોકો ચા આપે, પછી નાસ્તો લાવે. કે નાસ્તો, અરે નાસ્તો કરવો, ફલાણા ભાઈના ઘરે બહુ જમાડ્યા, ફલાણા ભાઈ બહુ ખવડાવ્યું, ફલાણા ભાઈ બહુ જમાડ્યા. જમાડ્યા છે કોને? રસોઈ બનાવી છે માયાએ, પોતાની પત્નીએ. પણ એ નામ જે છે એના પતિનું આવે. એમ પરમાત્મા જે છે એ નિષ્ક્રિય છે, શાંત છે. જે કાંઈ સંચાલન જગતનું થઈ રહ્યું છે એ માયા કરે છે, અને એનું પ્રમાણ આપ્યું છે શાસ્ત્રોમાં. વાલ્મીકી જ્યારે વાલ્મીકીના આશ્રમે રામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં જાય છે. વાલ્મીકી તો ત્રિકાળ જ્ઞાની મહાપંડિત મહાપુરુષ છે. એટલે જેને રામાયણની રચના કરી એમાં તો શું ઘટે? અને વાલ્મીકીના આશ્રમે ગયા ત્યારે વાલ્મીકીએ રામને એમ પૂછ્યું કે તમે કોણ છો? તમારી સાથે જે સ્ત્રી છે એ કોણ છે? તમારી સાથે એક પુરુષ છે, કોણ છે? એટલે ભગવાન રામે લૌકિક પરિચય આપ્યો કે અમે અયોધ્યાથી આવીએ છીએ, દશરથ મારા પિતા છે, આ મારી પત્ની છે, આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. પણ વાલ્મીકી તો ઓળખી ગયા અને એને કહે છે, શ્રુતિ સે તું પાલક રામ તુમ જગદીશ માયા જાનકી. श्रुति से तुम पालक राम तुम जगदीश माया जानकी. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी. श्रुति से तुम पालक राम तुम जगदीश माया जानकी. जो सचेत जग पालती हरती दुख पाई कृपा निधान. जो सुजति जग पालती हरती दुख पाई कृपा निधान की. जो सहस शीशु अहिष महिधर लखन सचराचर धरी. जो सहस
લખન સચરાચર ધરી લખન સચરાચર ધરી સુરકાજ ધરી નરરાજ ધર્યું જલ ધરે હલે સુરકાજ ધરી નરરાહ ફલદલી ફલન ફલનિધિ ધરી શ્રુતિ સે પાલક રામ તુમ જગદીશ માયા જાનકી જગદીશ માયા જગદીશ માયા વાલ્મીકી કહે છે કે હું આપને ઓળખું છું. તમે કોણ છો? તમે કોઈ રાજાના દીકરા નથી. તમે સાક્ષાત પરમાત્મા છો. શ્રુતિ અને વેદનો પંથ તૂટ્યો છે, ધર્મ તૂટ્યો છે. ધર્મની રક્ષા કરવા માટે તમે અહીંયા આવ્યા છો. તમે એમ કહો છો કે આ સાથે સ્ત્રી છે એ મારી પત્ની છે. પ્રભુ એ સાક્ષાત જગદંબા છે. જગતનું સર્જન, પાલન અને લય કરનારી તમારી આદિ માયા છે. એમ તમે કહો છો કે મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. મહારાજ, હું ઓળખું છું. એ તમારો નાનો ભાઈ છે, એ બરાબર છે, પણ એ શેષ નારાયણનો અવતાર છે, જેના માથા પર અનેક બ્રહ્માંડો ટક્યા છે. એ લક્ષ્મણ એ શેષનાગ નારાયણનો અવતાર છે. પરમાત્મા તત્વ છે, પરમાત્મા શરીર નથી. ભગવાનને શરીરને ધારણ કરવું પડે છે. જગતના ઉદ્ધાર માટે, જગતના કલ્યાણ માટે, ધર્મની રક્ષા માટે, બ્રાહ્મણ, સાધુ, ગાય અને નારીની રક્ષા માટે પરમાત્મા જગતમાં આવે છે. પરમાત્મા પ્રકાશ રૂપ છે. ઓમકાર એ પરમાત્માનું નામ છે. ઓમકાર એ પ્રણવ મંત્ર છે. ઋષિઓ જેનો જાપ જપતા, ઓમ ઓમ ઓમ. અને ઓમનો નાદ જે છે, સવારમાં વહેલા 4-5 વાગે ઊભા થઈ નાહી ધોઈ અને તમે આમ ઓમ, એ ઉદ્ગાર જે છે એ નાભીમાંથી નીકળશે અને અંદરની શાંતિ મને ને તમને પ્રાપ્ત કરે છે. અને હિન્દુ ધર્મનો કોઈ પણ મંત્ર હોય, પછી દેવીનો હોય, દેવતાઓનો, શિવનો હોય, ગમે તેનો હોય, ઓમકાર લગાડ્યા વગર નો કોઈ મંત્ર સિદ્ધ ન થાય. કોઈ પણ મંત્ર હોય એમાં ઓમકાર લગાડવો પડે. ગાયત્રી મંત્રનું સીધું અનુસંધાન છે. આ સૂર્યનો મંત્ર છે. ઓમ અને ધીમહી એ ગાયત્રી મંત્રનું અનુસંધાન છે. વ્યાસ ભગવાને પ્રણવ મંત્રથી આ ભાગવતને, ભગવાનને વંદન કર્યા છે. સત્યમ શિવમ સુંદરમ ઓ સત્યમ શિવમ સુંદરમ ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम ओ सत्यम शिवम सुंदरम.
दया करो प्रभु देख लो इनको दया करो प्रभु देख लो इनको इस धरती आंगन में माधव मोहन सुंदरम सत्यम शिवम सुंदरम ओ सत्यम शिवम सुंदरम ही सुंदर है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यम शिवम सुंदरम સત્યમ શિવમ સુંદરમ આ સત્ય છે. જેને ત્રણેય કાળમાં જેની હાજરી હોય એને સત્ય કહેવાય. એ આત્મા છે અને દરેકના આત્મામાં પરમાત્મા બેઠો છે.